મારું નામ ત્રિકમભાઈ સોલંકી, 24 વેડિંગ પ્રમુખ, સુડા સંસ્કૃતિ રેસિડેન્સી જાંગીરપુરા। સમસ્યામાં સાહેબ એવું છે અમારે કે આજે આ ગટરનું પાણી જે ગંદુ આવે છે એ કોન્ટ્રાક્ટરો આજે બોગસ કામ કરીને વ્યા ગયા છે। ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે આવાસમાં ગંદકી બહુ હોય છે, પણ તમે કામ જ એવા કરીને ગયા છે। આજે 1.5 વર્ષથી ગંદુ પાણી અમારે પીવાના પાણીમાં ટાંકીમાં જાય છે, તો પછી તમે કામ એવા કર્યા છે તો ગંદુ જ રહેવાનું છે ને। તો અમારી સમસ્યા એવી છે કે અમારું જલ્દી કરીને આનો હલ આવે। અમારા કોર્પોરેટર વિજયભાઈ છે, એને પણ અમે બોલાવીને રૂબરૂ વાત કરી છે, એને વિડીયા પણ મેં ઘણા મોકલ્યા છે। એસએમસીમાં ઓનલાઈન અરજી કરી છે, છતાં અમારી અરજી રિજેક્ટ કરી નાખે છે। માંગમાં અમારી એવું છે કે જો અમારું આ પ્રશ્નનો હલ નહીં થાય ગટર બાબતનો અને પીવાના પાણી બાબતનો, તો અમે એસએમસીમાં જઈ અને ત્યાં બેસી જવાના છીએ। જ્યાં સુધી અમારો હલ નહીં થાય ત્યાં સુધી અમે ત્યાંથી ઊભા થવાના નથી। મારું નામ એડવોકેટ મમતા કુમાવત છે, B4માં રહું છું અને હું પોતે આજે બી હું બીમાર છું। છેલ્લા કેટલાય સમયથી અહીંયા મચ્છરોનો ઉપદ્રવ છે, ગટરો ઉભરાય છે અને અહીંયા ખોદકામ બી એટલું થયેલું છે, જેને કારણે હવે મારા ઘરમાં હું તો બીમાર છું, મારા ઘરમાં બધા જ બીમાર થાય છે અને એની સાથે સાથે મારી બિલ્ડિંગમાં બી મોસ્ટ ઓફ છોકરાઓ બીમાર છે। હમણાં પહેલાં એક રોગ બી આવેલો છે બાળકો માટેનો, ચાંદીપુરાવાળો, તો તેનાથી બી જરા સમસ્યા ગંભીર જ છે। તો પ્લીઝ આનો જલ્દી નિકાલ કરો। અમારા અહીંયા જે ગટરનો પ્રોબ્લેમ છે તે તો દરરોજનું જ છે, એટલે પ્લીઝ જરાક અમારી કંઈક હેલ્પ કરો આની અંદર। સુરત મહાનગરપાલિકામાં મેં લેખિત અરજી પણ આપેલી હતી, પણ છતાં એનો હજુ કોઈ નિકાલ આવ્યો નથી। એ અરજીને આજે 3 મહિના થયા છે। એવું હશે તો અમે લોકો આવવા નહીં દઈશું હવે અહીંયા, જે બી મહાનગરપાલિકાના જે અનુયાયી અહીંયા આવશે તેમને અમે વોટ નહીં આપીએ।